નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે કમૂરતા વિશે થોડી ચર્ચા કરીશું. તો 16 ડિસેમ્બર 2023ના દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. આ ક્રિયાને એટલે કે સૂર્યના ધનુ રાશિમાં પ્રવેશને ધનુર્માસ કહેવાય છે. તો ધનુર્માસ 16 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. હવે આ ધનુર્માસ પાછળ એક લૌકિક કથા પણ છે, તો હું તમને આજે તેના વિશે થોડી માહિતી આપીશ. એકવાર સૂર્યનારાયણ ભગવાન રોજના નિયમ મુજબ બ્રહ્માંડની પરિક્રમા કરવા નીકળ્યા. બ્રહ્માંડની પરિક્રમા કરતી વખતે સૂર્યનારાયણના અશ્વને ખૂબ જ તરસ લાગી. આપણે જાણીએ જ છીએ કે સૂર્યનારાયણ 7 અશ્વોની સવારી કરે છે. હવે બન્યું એવું કે સૂર્યનારાયણના અશ્વો પાણી પીને થોડીવાર આરામ કરવા બેઠા અને તેમને ઊંઘ આવી ગઈ. આ બાજુ સૂર્યનારાયણ મુશ્કેલીમાં મુકાઈ ગયા કે હવે શું કરવું? આ અશ્વો તો નિદ્રામાં લીન થઈ ગયા છે અને જો હું એમને ઉઠવાની રાહ જોઈશ તો મારી પરિક્રમા અધૂરી રહી જશે અને પૃથ્વીમાં પ્રાણી માત્રનું જનજીવન ખોરવાઈ જશે. એ જ વખતે ત્યાં ગદર્ભ એટલે કે ગધેડાઓ પાણી પી રહ્યા હતા. તો સૂર્યનારાયણે પોતાના પરિક્રમાના નિયમને સાચવવા માટે ગદર્ભની સવારી કરી, પરંતુ ગદર્ભ તો સાવ ધીમે ધીમે ચાલતા હતા. ત્યારે સૂર્યનારાયણને પરિક્રમા કરતાં કરતાં 1 માસ વીતી ગયો. ત્યારથી આ માસને કમૂરતા અથવા તો ધનુર્માસ કહેવાય છે. આથી જ આ માસ દરમિયાન સૂર્યનો સ્વભાવ ઉગ્ર બની જાય છે. સૂર્ય નબળી સ્થિતિમાં હોવાને કારણે આ મહિનામાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે અને શુભ કાર્ય નથી થતા. પરંતુ આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શ્રી વિષ્ણુની સાથે દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. जय सूर्य नारायण। ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें।